નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે ચા ગરમ કેમ લાગે છે અને આઈસ્ક્રીમ ઠંડો કેમ? શું આ ગરમી અને ઠંડી ખાલી એક અહેસાસ છે કે પછી એની પાછળ કોઈ મોટું વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો આજે આપણે ઉષ્મા અને તાપમાન પાછળના આ જ વિજ્ઞાનને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલો સવાલ, કોઈ પણ વસ્તુ ગરમ છે કે ઠંડી એ આપણે નક્કી કઈ રીતે કરીએ? શું આપણે ખાલી હાથ લગાવીને કહી શકીએ? વેલ, આપણી સ્પર્શની ઇન્દ્રિય છે ને એ ક્યારેક આપણને દગો પણ દઈ શકે છે. એટલે જ સાચો જવાબ જાણવા માટે આપણે વિજ્ઞાનની મદદ લેવી પડશે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે બે શબ્દોને બરાબર સમજવા પડશે. એક છે ઉષ્મા અને બીજો છે તાપમાન. આમ તો બંને એકબીજા સાથે જોડાયેલા છે, પણ બંનેનો અર્થ બિલકુલ અલગ છે. તો તાપમાન એટલે શું? સાવ સહેલી ભાષામાં કહું તો એ એક સ્કોર જેવું છે, જે આપણને બતાવે છે કે કોઈ વસ્તુ કેટલી ગરમ છે કે કેટલી ઠંડી છે. જેમ થર્મોમીટરનો પારો ઊંચો જાય એમ સમજો કે ગરમીનો સ્કોર વધી રહ્યો છે. અને અહીં જ ઉષ્મા અને તાપમાન વચ્ચેનો સૌથી મોટો ફરક સામે આવે છે. જુઓ, ઉષ્મા એટલે એક પ્રકારની એનર્જી, જે હંમેશા ગરમ જગ્યાએથી ઠંડી જગ્યા તરફ ભાગે છે. અને તાપમાન તો બસ એ એનર્જીને માપવાનો એક આંકડો છે. સીધી વાત છે, તમે વધારે ગરમી આપો તો તાપમાન વધે, અને ગરમી ખેંચી લો તો તાપમાન ઘટી જાય. સિમ્પલ. તો હવે સવાલ એ થાય કે આ તાપમાનને એકદમ ચોકસાઈથી માપવું કઈ રીતે? એના માટે એક ખાસ સાધન વપરાય છે. ચાલો જોઈએ કે એ શું છે અને કેવી રીતે કામ કરે છે. અને એ સાધન છે થર્મોમીટર, જે આપણને તાવ આવે ત્યારે તરત જ યાદ આવી જાય, ખરું ને? આ એક એવું સાધન છે જે આપણી લાગણીઓ પર નહીં પણ વિજ્ઞાનના નિયમો પર ચાલે છે અને તાપમાનનું એકદમ સચોટ માપ આપે છે. આમ તો થર્મોમીટર ઘણા પ્રકારના હોય, પણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે ક્લિનિકલ થર્મોમીટર, જે ખાસ આપણા શરીરનું તાપમાન માપવા માટે જ બનેલું છે. એનો માપક્રમ 35થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ હોય છે. અને બીજું છે લેબોરેટરી થર્મોમીટર, જે પ્રયોગશાળામાં વપરાય છે અને એની રેન્જ ઘણી મોટી હોય છે, -10થી લઈને 110 ડિગ્રી સેલ્સિયસ સુધીની. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. એક તંદુરસ્ત માણસના શરીરનું સામાન્ય તાપમાન લગભગ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તમને ખબર છે, ક્લિનિકલ થર્મોમીટરમાં એક ખાસિયત હોય છે. એના બલ્બની નજીક એક નાનકડી ખાંચ હોય છે. આ ખાંચનું કામ એ છે કે એ પારાને તરત જ નીચે ઉતરી જતો રોકે છે, જેથી આપણે આરામથી તાપમાન વાંચી શકીએ. ચાલો હવે થોડી વધુ મજાની વાત કરીએ. આ ઉષ્મા એટલે કે ગરમી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કઈ રીતે? આ સમજવું ખૂબ જ રસપ્રદ છે, કારણ કે આ પ્રક્રિયા આપણી આસપાસ સતત ચાલતી જ રહે છે. ઉષ્માના પ્રસરણનો એક ગોલ્ડન રૂલ છે. તે હંમેશા ગરમ વસ્તુમાંથી ઠંડી વસ્તુ તરફ જ જાય છે. જેમ કે ગરમ ચાનો કપ ટેબલ પર મૂકી દો તો એ ધીમે ધીમે ઠંડો પડી જાય છે, કારણ કે એની ગરમી આસપાસના વાતાવરણમાં ફેલાઈ જાય છે. તો ઉષ્માના પ્રસરણની પહેલી રીત છે ઉષ્મા વહન. આ પ્રક્રિયામાં ઉષ્મા પદાર્થના ગરમ ભાગમાંથી ઠંડા ભાગ તરફ સીધી રીતે વહન પામે છે. આ ઉષ્મા વહનનો ખેલ છે ને, એ મોટાભાગે ઘન પદાર્થોમાં જ જોવા મળે છે. એકદમ સરળ ઉદાહરણ આપું. વિચારો કે તમે આગમાં એક લોખંડના સળિયાનો છેડો ગરમ કરી રહ્યા છો. થોડી જ વારમાં બીજો છેડો જે તમારા હાથમાં છે એ પણ ગરમ થવા લાગે છે, ખરું ને? બસ આ જ છે ઉષ્મા વહન. ગરમી એક પછી એક કણમાંથી પસાર થઈને તમારા હાથ સુધી પહોંચી ગઈ. હવે બીજી રીત છે ઉષ્માનયન. આ રીત ખાસ કરીને પ્રવાહી અને વાયુ પદાર્થોમાં કામ કરે છે. આમાં ગરમી લઈને કણો પોતે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ પ્રક્રિયા તો આપણે રોજ રસોડામાં જોઈએ છીએ. તપેલીમાં પાણી ગરમ થાય ત્યારે નીચેનું ગરમ પાણી હલકું થઈને ઉપર આવે છે, અને ઉપરનું ઠંડુ પાણી ભારે હોવાથી નીચે જાય છે. આ રીતે એક ચક્કર ચાલ્યા કરે છે. અને નવાઈની વાત એ છે કે દરિયામાં જે લહેરો આવે છે ને, એ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. અને હવે ત્રીજી અને સૌથી અદ્ભુત રીત છે ઉષ્મીય વિકિરણ. આ એટલા માટે અદ્ભુત છે કારણ કે આમાં ગરમીને ફેલાવવા માટે કોઈ માધ્યમની જરૂર જ નથી પડતી. સૂરજ અને આપણી પૃથ્વી વચ્ચે તો લાખો કિલોમીટરનું અંતર છે, અને ત્યાં શૂન્યાવકાશ છે, છતાં સૂરજની ગરમી આપણા સુધી કેવી રીતે પહોંચે છે? આ જ છે ઉષ્મીય વિકિરણનો કમાલ. ઊર્જા તરંગોના રૂપમાં પ્રકાશની ગતિ અંતરિક્ષમાં સફર કરીને આપણા સુધી પહોંચે છે. તો આપણે
એ તો સમજ્યા કે ઉષ્માનું પ્રસરણ થાય છે, પણ શું બધા પદાર્થોમાં તે સરખી રીતે થાય છે? ના, બિલકુલ નહીં. અને આના આધારે જ પદાર્થોના બે મુખ્ય પ્રકાર પડે છે. પદાર્થોને આપણે બે ગ્રુપમાં વહેંચી શકીએ. એક છે સુવાહક, જે ઉષ્મા માટે ખુલ્લા દરવાજા જેવા છે, જે ગરમીને પોતાની અંદરથી સડસડાટ પસાર થવા દે છે. અને બીજા છે અવાહક, જે ઉષ્મા માટે દિવાલ જેવા છે, જે ગરમીને રોકી રાખે છે. મોટાભાગની ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ અને લોખંડ આ બધા ઉષ્માના ઉત્તમ સુવાહકો છે. એટલે જ તો રસોઈ કરવાના વાસણો ધાતુના બનેલા હોય છે, જેથી ગરમી જલ્દીથી ખોરાક સુધી પહોંચે. અને બીજી બાજુ લાકડું, પ્લાસ્ટિક, ઊન, રબર આ બધા પદાર્થો ઉષ્માના અવાહક છે. એટલે જ ગરમ તવી કે કૂકરના હેન્ડલ પ્લાસ્ટિકના હોય છે, જેથી આપણો હાથ દાઝી ન જાય. ચાલો હવે આ બધું જ જ્ઞાન આપણે એક એવી જગ્યાએ વાપરીએ જે આપણે રોજ અનુભવીએ છીએ. ઋતુ પ્રમાણે આપણે જે કપડાં પહેરીએ છીએ એની પાછળ પણ આ જ વિજ્ઞાન કામ કરે છે. અને અહીંયા રંગોનો પણ એક મોટો રોલ છે. ઘેરા રંગ, ખાસ કરીને કાળો રંગ, સૂર્યની ગરમીને શોષી લે છે, જ્યારે સફેદ કે બીજા આછા રંગો ગરમીને પાછી ફેંકી દે છે, એટલે કે પરાવર્તિત કરી દે છે. અને એટલે જ આપણે શિયાળામાં ઘેરા રંગના અને ઊનના કપડાં પહેરીએ છીએ. કેમ? કારણ કે ઊન આપણા શરીરની ગરમીને બહાર જતી અટકાવે છે અને ઘેરો રંગ સૂર્યની ગરમીને શોષે છે. અને ઉનાળામાં ત્યારે આપણે આછા રંગના સૂતરાઉ કપડાં પહેરીએ છીએ, જે ગરમીને દૂર રાખે અને આપણને ઠંડક આપે. તો હવે પછી જ્યારે કોઈ ગરમ વસ્તુને અડો કે થર્મોસમાં ચા પીઓ, ત્યારે યાદ કરજો કે એની પાછળ પણ ભૌતિકશાસ્ત્રના આ જ નિયમો કામ કરી રહ્યા છે. આપણી આસપાસની આખી દુનિયા ગરમી અને ઠંડીના આ અદૃશ્ય ખેલ પર જ ચાલી રહી છે. ખરેખર અદ્ભુત છે, નહીં?